बीएपीएस संचालित स्वामीनारायण संस्था के 15,666 बच्चों की ओर से एक साथ 315 संस्कृत श्लोकों का मुखपाठ कर इतिहास की रचना की। आज के इस आधुनिक युग में जब मोबाइल जैसे उपकरणों का इस्तेमाल बढ़ रहा है, लोग पौराणिक मुखपाठ की परंपराओं को भूल रहे हैं। ऐसे में हमारी भव्य सांस्कृतिक विरासत को बरकरार रखते हुए बीएपीएस संचालित स्वामीनारायण संस्था के 15,666 बच्चों की ओर से सत्संग दीक्षा ग्रंथ के 315 संस्कृत श्लोकों का मुखपाठ कर अनोखे इतिहास की रचना की। तब ऐसे बच्चों का सम्मान हो वो स्वाभाविक बात है। तब आपको बता दें कि इसमें वडोदरा शहर के 782 बच्चे और 749 बालिकाएं शामिल थी। तब आपको ये भी बता दें कि इन बाल बालिकाओं को महाविद्वान की तरह पालकी में बिठाकर भाविक भक्तों की ओर से अपने कंधे पर उठाकर यज्ञ पुरुष सभागृह में परिक्रमा करवाई, जिसके बाद मंदिर परिसर में तैयार हुए सुशोभित 7 जितने यज्ञ कुंड में इन बाल विद्वानों की ओर से विश्व शांति के लिए सत्संग दीक्षा होमात्मक यज्ञ किया गया। ત્યારે આપણે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાના કેમ્પસની અંદર ઉપસ્થિત છીએ। આપણને સૌને ખ્યાલ છે કે બીએપીએસ સંસ્થા એ સનાતન ધર્મના રક્ષણ પોષણ માટે હંમેશા પ્રયત્નશીલ છે। સંસ્કૃત ભાષા એ આપણી પ્રાચીન ભારતની દેવ ભાષા હતી અને પ્રાચીન ભારતના ગુરુકુળોમાં નાના નાના બાળકોને સંસ્કૃત મંત્રોનો મુખપાઠ કરવામાં આવતો। આ પ્રકારની શિક્ષણ પદ્ધતિએ ભારતને ઘણા બધા રાજર્ષિઓ, મહર્ષિઓ, વિદ્વાનો, પંડિતો પણ આપ્યા છે। આજે જ્યારે આધુનિક સમયની અંદર આ સંસ્કૃત ભાષાનું પ્રચલન ઘટતું જાય છે, ત્યારે તેને પુનર્જીવિત કરવા માટે વર્તમાન ગુરુદેવ મહંત સ્વામી મહારાજે બહુ જ ભગીરથ પુરુષાર્થ કર્યો। એમણે 87 વર્ષની ઉંમરે સંસ્કૃત દીક્ષા નામક એક ગ્રંથ લખ્યો। આ 315 શ્લોકોની અંદર સનાતન ધર્મના તમામ મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ લોકમાં સુખી થવા માટેના શાશ્વત નિયમો, પરલોક પ્રાપ્ત કરવા માટેની સાધના, સદાચાર, વ્યસન મુક્તિની વાતો, પારિવારિક શાંતિની વાતો, વિશ્વ શાંતિની વાતો અને સાથે સાથે સનાતન ધર્મના મૂલ્યોનું સંવર્ધન પણ થાય તેવો સુંદર ભગીરથ પુરુષાર્થ એમણે કર્યો છે। ગત દિવાળીએ તેમણે સંકલ્પ કર્યો કે આ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનો મુખપાઠ 10,000થી વધારે બાળ વિદ્વાનો કરે અને કેવળ તેમની પુરુષાર્થથી, એમની પ્રેરણાથી જ આ 1.5 ગણો સંકલ્પ આ વર્ષે પૂર્ણ થયો। કારણ કે એમણે તો 10,000નો સંકલ્પ કર્યો પણ કુલ 15,666 બાળ વિદ્વાનોએ મુખપાઠ કર્યો છે। આપણા વડોદરા ક્ષેત્રના 1500થી 30 આ બધા બાળ બાલિકાએ મુખપાઠ કર્યો છે। આજે સવારે મહંત સ્વામી મહારાજે પૂજાની અંદર તે લોકોનું અભિવાદન પણ કર્યું। સાંજે પણ તે લોકો માટે વિશિષ્ટ સભા છે। આજે હમણાં જ આ સંસ્કૃત દીક્ષા હોમાત્મક યજ્ઞ પણ વિશ્વ શાંતિ માટે પૂર્ણ થયો। આ તમામ બાળકો એકત્રિત થઈને જ્યારે સમૂહની અંદર મુખપાઠ કરે છે, ત્યારે જાણે આપણે પ્રાચીન ભારત ગુરુકુળની અંદર પહોંચી ગયા હોઈએ એવું દિવ્ય વાતાવરણ ઉપસ્થિત થાય છે। અત્યારે આ બાળ વિદ્વાનોનું સન્માન પણ પાલકી યાત્રા દ્વારા કરવામાં આવશે। આપણે પણ ખાસ નિયમ ગ્રહણ કરીએ કે આપણા બાળકોને પણ સનાતન ધર્મ સંસ્કૃતિના રક્ષણ પોષણ માટે બાળ સભાની અંદર, બાળ સત્સંગ કેન્દ્રોની અંદર અવશ્ય મોકલીએ। આપણે પણ ખાસ મંદિરે પધારીએ, દર્શન કરીએ તેવી આપ સૌના ચરણોમાં પ્રાર્થના। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।